ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓ પર મંથર ગતિએ કામ કરવાનું અને સ્થાનિક કોંગ્રેસ નેતાઓ આ પ્રકારનો આરોપ લગાવી રહ્યા છે। છેલ્લા 2 વર્ષમાં આંતરમાળખાગત સુવિધા માટે કુલ ₹270 કરોડ જેટલી ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવી। આ ગ્રાન્ટ હેઠળ 132 જેટલા વિકાસલક્ષી કામો મંજૂર પણ થઈ ગયા, જેમાંથી હાલ માત્ર 23 કામ પૂર્ણ થયા છે। અન્ય 109 કામ શરૂ તો થઈ ગયા છે, પણ તેમાં 82% જેટલી કામગીરી થવાની બાકી છે। એક તરફ ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો જે છે તે કામ પૂર્ણ થયેલા જણાવી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ નેતા અધૂરા કામ વિશે સવાલ પૂછી પૂર્ણ થયેલા કામમાં પણ ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો આક્ષેપ લગાવી રહ્યા છે। આ વર્ષે જે કામો છે એમાં 2 કામો પૂર્ણ કર્યા છે અને 4 કામો છે પ્રગતિ નીચે છે। બાકીના જે કામો છે એ પરામર્શ લેવલે, ટેન્ડર લેવલે અને ખૂબ ઝડપથી બધા કામો થઈ રહ્યા છે। 132 કામ માટે 270 કરોડ ફાળવવામાં આવ્યા, પરંતુ ફક્ત 23 કામ પૂર્ણ થયા છે અને 109 કામ હજી પણ બાકી છે। આટલા બધા પૈસા તમને ફાળવે છે તો તમને કામ કરવામાં રસ નથી।